જય માતાજી। આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। કાલે અમે બ્લોગ નહોતો નાખ્યો, થોડો વરસાદ હતો એટલે બ્લોગ નહોતો નાખ્યો। અમે અખાડે આવી ગયા છીએ। અમે ક્રિશભાઈ બહાર ગયા હતા। હવે અમે મેચ કરીએ છીએ, તમે દેખો। અને જે અમારી ચેનલમાં નવા હોય અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ અમારા ક્રિશભાઈનું ઉમંગભાઈ બેહ્યા છે। એટલે બોલો ક્રિશભાઈ, તમારે શું કહેવું છે? ક્રિશભાઈ ગામડે ગયા હતા, હમણાં ગયા છીએ। અમે એને અખાડો ખોદી દીધો અને મેન ઉમંગભાઈ મેં ચાલુ કરી નાખી હતી। ક્રિશભાઈ હાલ આવ્યા છે, કપડાં બદલાઈને ડાયરેક્ટ આટલે જ આવ્યા। ઉમંગભાઈ ક્રિશ વચ્ચે મેચ થા, દેખીએ કોણ જીતે હ। આ પાર્ટ ચોથો છે। ચલો સ્ટાર્ટ। મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે। पॉइंट ले लो, पॉइंट खेमी मार दो, खेमी मार दे क्रिश। बे पॉइंट क्रिशभाई ना थई गया छे। ऊभा थई जाओ। 2 पॉइंट क्रिशभाई ना थई गया छे। उमंगभाई ना 0 पॉइंट छे। हाँ पाही ऊभा तो चालू करो मैच। स्टार्ट। उमंगभाई ना ऊभा थई जाओ, ऊभा थई जाओ ले। क्रिशभाई ना 2 पॉइंट, उमंगभाई ना 0 पॉइंट छे। मने लागे उमंगभाई ना पॉइंट छे, पण क्रिशभाई वाटे मारेली हती। स्टार्ट। करो स्टार्ट। घूमे क्रिशभाई ना 2 पॉइंट। उमंगभाई ना 2 पॉइंट। क्रिशभाई ना 4, उमंगभाई ना 2। हाय क्रिशभाई अमर उमंगभाई आ वखते खतरनाक रमे। अमरा उमंगभाई आ वखते खतरनाक गेम रमी। क्रिशभाई ना 2 पछाड़ आपी। पछाड़ना केटला पॉइंट? 2 बेन 4-4 થઈ ગયા। બંનેના 4-4 પોઈન્ટ થઈ ગયા છે। હવે આગળ देखो। जल्दी जल्दी स्टार्ट। क्रिश भी आगे तो नहीं। स्टार्ट।
ખેમી પગ પાડ પોળા કર દો, પગ પોળા કર દો. માર દે બંગડી, માર દે ક્રીસ. વચમાં હાથ બોધી દે પછી બંગડી માર દે, માર દે. આ મકા માર દે, આ મકા મું એ મકા. અમારા ક્રિશભાઈને ખતરનાક દાવ આવી ગયો છે. ઊભા થઈ ગયો. ઉમંગભાઈનો વેટ ક્રિશભાઈ કરતાં વધારે છે. આ ક્રિશભાઈ છે, એમનો વેટ ઉમંગભાઈ કરતાં વધારે છે. એટલા ક્રિશભાઈએ કીધું કે હું નહીં મારી શકું, એટલે એમને મારી ના. તો સ્ટાર્ટ કરો લાસ્ટ મેચ. આ લાસ્ટ મેચ. તમારાથી કોઈ પણ કુસ્તીમાં તમારા ઓપોઝિટ વાળો વધારે વેટનો હોય તો તમારે તેના દૂર રમવાનું. એ ટેકનિક મારે એને કવર કરવાની. બોલો ક્રિશભાઈ, તમારે કશું કહેવું? ભાઈ મેચ ચાલુ કરી, દેખીએ આ વખતે કોણ જીતો. ક્રિશભાઈ તમારા કેટલા પોઈન્ટ? બંનેના 4-4 પોઈન્ટ. સ્ટાર્ટ. પોઈન્ટ આવી ગયા. બે આપી કાર્ડ ને આપો. ઘુમેડ દે ઉમંગ, ઘુમેડ દે. ઘુમેડ આખું દમ લગાવીને ઘુમેડ. એમ ના ઘુમાય. આઉટ. ચીટે. ક્રિશભાઈ જીતી ગયા. ઉમંગભાઈ ગરદને વાગ્યું એટલે મેં ગવા બે અડી ગયા, એટલે મારા ક્રિશભાઈ જીતી ગયા. બોલો ક્રિશભાઈ, તમારે કશું કહેવું? તમે હાથથી ના ડળી શકો. બે પગ એને પકડેલા હોય તે ઊંધો થઈ જાય એટલે એ આઉટ ગણાય કે એના બે ગભા અડી ગયેલા હોય. અમારા ક્રિશભાઈ જીતી ગયા, ઉમંગભાઈ હારી ગયા. આ ક્રિશભાઈ જીતી ગયા, ઉમંગભાઈ હારી ગયા. ઉમંગભાઈના માથા પર થોડું વાગ્યું હતું, આમ પહેલાં વાગેલું હતું એમને થોડું, એટલે એ માથા પર હતા. એમનો આખો લોડ બધો માથા પર જ હતો, એટલે એમના માથા વાગેલું હતું, એટલે આઉટ થઈ ગયા. ચલો આજના બ્લોગ માટે આટલું જ. જે અમારી ચેનલમાં નવા હોય એ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું કાલના બ્લોગમાં.